નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે એક એવા પ્રેમની જેણે જ્ઞાતિની દિવાલો તોડી નાખી અને એક એવા ષડયંત્રની જેણે જીવતા માણસને મૃત્યુના મુખમાં ધકેલી દીધો. ગુજરાતના એક નાનકડા રૂઢિચુસ્ત ગામમાં ચોમાસાની ઋતુ બેઠી હતી. આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું, જાણે કોઈ અદૃશ્ય શોક મનાવી રહ્યું હોય. ભેજવાળી હવામાં માટીની ભીની સુગંધ સાથે એક અજીબ પ્રકારનો સન્નાટો ભળેલો હતો. આ એ જ ગામ હતું જ્યાં પ્રિયા અને રવિનો પ્રેમ પાંગર્યો હતો. પ્રિયા એક દલિત પરિવારની શિક્ષિત અને તેજસ્વી યુવતી. રવિ એક ઉચ્ચ બ્રાહ્મણ પરિવારનો યુવાન, પણ તેના વિચારો પ્રગતિશીલ હતા. તે એક પત્રકાર હતો અને ગામમાં થતા અન્યાય, ખાસ કરીને દલિતોની જમીન હડપવાના કૌભાંડો સામે અવાજ ઉઠાવતો હતો. તેમનો પ્રેમ સમાજની નજરમાં એક ગુનો હતો, એક એવી ભૂલ જેની સજા મળવી નિશ્ચિત હતી. પણ બંનેએ એકબીજાનો હાથ પકડીને સમાજની પરવાહ કર્યા વગર લગ્ન કરી લીધા હતા. તેમનું નાનકડું ઘર ગામના છેવાડે હતું, જાણે સમાજથી અલગ એક પોતાની દુનિયા. રવિ ઘણીવાર પ્રિયાને કહેતો, આપણા ગામમાં એક એવો સાપ છે જે દેખાતો નથી, પણ તેનું ઝેર સૌથી ઘાતક છે. પ્રિયા તેની વાત સમજતી હતી. તે જાણતી હતી કે રવિ ગામના મુખી, દેસાઈ અને તેમના ગેરકાયદેસર કામોની તપાસ કરી રહ્યો હતો. દેસાઈ ગામના સૌથી ઉચ્ચ બ્રાહ્મણ અને પંચાયતના સર્વેસર્વા. તેમનો ચહેરો હંમેશા શાંત અને દયાળુ લાગતો, પણ તેમની આંખોમાં સત્તાની ભૂખ સ્પષ્ટ દેખાતી હતી. તેઓ પરંપરા અને જ્ઞાતિ વ્યવસ્થાના કટ્ટર હિમાયતી હતા અને રવિ તેમના માટે એક કાંટા સમાન હતો. એક સાંજે જ્યારે વરસાદ ધોધમાર વરસી રહ્યો હતો, ત્યારે ગામમાં સમાચાર ફેલાયા. રવિને ખેતરમાં સાપ કરડ્યો છે. ખબર સાંભળતા જ પ્રિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ભાગતી ભાગતી ખેતર પહોંચી, પણ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. રવિનું શરીર ઠંડુ પડી ગયું હતું અને તેની આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ હતી. દેસાઈ અને પંચાયતના લોકોએ ઉતાવળમાં અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ કરી દીધી. ઝેરી સાપ હતો. શરીરમાં ઝેર ફેલાય તે પહેલાં બધું પતાવી દેવું પડશે. દેસાઈએ પ્રિયાના માથે હાથ ફેરવતા કહ્યું. તેમના અવાજમાં બનાવટી સહાનુભૂતિ હતી. પ્રિયા શોકમાં ડૂબેલી હતી. તેની પાસે વિચારવાનો સમય જ નહોતો. તેના રવિને અગ્નિદાહ આપી દેવાના આવ્યો. એક જ ક્ષણમાં તેનું આખું વિશ્વ ઉજળી ગયું. પણ તેના મનમાં ક્યાંક એક નાનો શંકાનો કીડો સળવળી રહ્યો હતો. રવિ હંમેશા સાવચેત રહેતો હતો. તેને સાપ કરડે એ વાત માન્યામાં નહોતી આવતી. વિધવા તરીકેના રીતિરિવાજો તેના પર થોપી દેવામાં આવ્યા. તેના રંગીન કપડાં ઉતારીને સફેદ સાડી પહેરાવવામાં આવી. તેના માથાના વાળ ઉતારી નાખવામાં આવ્યા. તેને એક અશુભ પડછાયો માનીને સમાજથી અલગ કરી દેવામાં આવી. એક રાત્રે રવિનો સામાન સંભાળતા સંભાળતા પ્રિયાના હાથમાં તેની જૂની ડાયરી આવી. ડાયરીના છેલ્લા પાના પર એક કવિતા લખેલી હતી, જે રવિએ તેના માટે લખી હતી. કવિતાની નીચે એક નાની નોંધ હતી. એ સાપથી સાવધાન રહેજે, જેનામાં ઝેર નથી હોતું.
આ વાક્ય વાંચીને પ્રિયાના શરીરમાં એક લખલખું પસાર થઈ ગયું. તેના મગજમાં બધું સ્પષ્ટ થવા લાગ્યું. આ કોઈ અકસ્માત નહોતો. આ એક હત્યા હતી, એક સુનિયોજિત ષડયંત્ર. અને તેના રવિનો હત્યારો ગામમાં જ ક્યાંક ખુલ્લેઆમ ફરી રહ્યો હતો. તે રાત્રે પ્રિયાએ આંસુ લૂછી નાખ્યા. તેના શોકનું સ્થાન હવે સંકલ્પે લઈ લીધું હતું. તે સત્ય શોધી કાઢશે, ભલે તેના માટે તેને આખા ગામ સામે કેમ ન લડવું પડે. પ્રિયાની ગુપ્ત તપાસની શરૂઆત થઈ. દિવસે તે એક લાચાર વિધવાનું જીવન જીવતી, પણ રાત્રે તે એક જાસૂસ બની જતી. તે રવિની ડાયરીના પાના ફેરવતી. તેના દ્વારા લખાયેલા દરેક શબ્દમાં કોઈક સંકેત શોધવાનો પ્રયત્ન કરતી. ગામના લોકો તેને તિરસ્કારની નજરે જોતા. તે જ્યારે પણ ઘરની બહાર નીકળતી ત્યારે લોકો તેનાથી દૂર ભાગતા, જાણે તેનો પડછાયો પણ તેમને અપવિત્ર કરી દેશે. પતિનું કુટુંબ પણ તેને અશુભ માનીને તેની સાથે વાત કરવાનું ટાળતું. દેસાઈ ઘણીવાર તેના ઘર પાસેથી પસાર થતા અને બનાવટી સહાનુભૂતિ બતાવતા. દીકરી, કોઈ પણ જરૂર હોય તો કહેજે. રવિ મારો દીકરા જેવો હતો. પણ તેમની આંખોમાં રહેલી ચાલાકી પ્રિયાથી છૂપી નહોતી. પ્રિયા જાણતી હતી કે તે એકલી આ લડાઈ લડી શકશે નહીં. તેને કોઈ એવા સાથીની જરૂર હતી જે સમાજના ડર વગર સત્યનો સાથ આપે. અને ત્યારે તેને અમ્માનો વિચાર આવ્યો. અમ્મા, ગામના છેવાડે એકલી રહેતી એક વૃદ્ધ વિધવા. તેમના વિચારો ક્રાંતિકારી હતા, એટલે આખું ગામ તેમને પાગલ કહીને તેમની અવગણના કરતું. એક રાત્રે પ્રિયા હિંમત કરીને અમ્માના ઘરે પહોંચી. અમ્માએ તેને જોઈને જરા પણ આશ્ચર્ય ન બતાવ્યું, જાણે તેઓ તેની રાહ જ જોઈ રહ્યા હતા. આવ દીકરી, મને ખબર હતી કે તું આવીશ, અમ્માએ શાંત અવાજે કહ્યું. પ્રિયાએ તેમને રવિની ડાયરી અને તેના મનની શંકા વિશે બધું જ કહી દીધું. પ્રિયાએ તેમને રવિની ડાયરી અને તેના મનની શંકા વિશે બધું જ કહી દીધું. એ સાપ જેનામાં ઝેર નથી હોતું. અમ્માએ વાક્ય સાંભળીને ઊંડો શ્વાસ લીધો. તેમની આંખોમાં એક ચમક આવી. તેઓ ઘરની અંદર ગયા અને એક જૂની પોટલીમાંથી સૂકાયેલા પાંદડા બહાર કાઢ્યા. આને સર્પનિદ્રા કહેવાય, અમ્માએ કહ્યું. આ એક એવી જડીબૂટી છે જે માણસને સાપના ઝેર જેવી જ અસર કરે છે. શરીર ઠંડુ પડી જાય છે, શ્વાસ ધીમા પડી જાય છે, જાણે માણસ મરી ગયો હોય, પણ તે જીવતો હોય છે, એક ઊંઘમાં. પ્રિયાના પગ ધ્રુજવા લાગ્યા. તો શું તેનો રવિ જીવતો છે? આ વિચાર માત્રથી તેના શરીરમાં આશાનો એક નવો સંચાર થયો. પણ આ જડીબૂટી કોની પાસે હોય? પ્રિયાએ પૂછ્યું. અમ્માનો ચહેરો ઉતરી ગયો. તેમણે ધીમેથી કહ્યું, આ જડીબૂટીનું જ્ઞાન ફક્ત ગામના વૈદ પાસે જ છે. અને ગામનો વૈદ હતો અમ્માનો પોતાનો દીકરો, શંકર. શંકર એક ગરીબ અને ડરપોક માણસ હતો, જે હંમેશા દેસાઈના દબાણમાં રહેતો હતો. આ સત્ય જાણ્યા પછી પ્રિયા અને અમ્મા સમજી ગયા કે આ ષડયંત્ર કેટલું ઊંડું હતું. તેમણે પુરાવા ભેગા કરવાનું શરૂ કર્યું. પ્રિયા રાત્રે છુપાઈને દેસાઈના ઘરની આસપાસ નજર રાખતી.
તેણે જોયું કે દેસાઈ રાત્રે ગામના કેટલાક શંકાસ્પદ લોકો સાથે ગુપ્ત બેઠકો કરતો હતો. એક રાત્રે તેણે દેસાઈને કોઈની સાથે ફોન પર વાત કરતા સાંભળ્યો. કામ થઈ ગયું છે, જમીન હવે આપણી છે. રવિનો કાંટો હંમેશા માટે નીકળી ગયો. પ્રિયાનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે આ વાત રેકોર્ડ કરવાનો પ્રયત્ન કર્યો, પણ અંધારામાં તેનો પગ લપસ્યો અને અવાજ થયો. દેસાઈના માણસો સાવધ થઈ ગયા. પ્રિયા માંડ માંડ ત્યાંથી જીવ બચાવીને ભાગી. હવે દેસાઈને પણ શંકા ગઈ કે કોઈક તેના પર નજર રાખી રહ્યું છે. તેણે પ્રિયા પર દબાણ વધારવાનું શરૂ કર્યું. તેણે પંચાયતમાં પ્રસ્તાવ મૂક્યો કે પ્રિયા એક અશુભ વિધવા છે અને તેને ગામની બહાર કાઢી મૂકવી જોઈએ. પ્રિયાની મુશ્કેલીઓ વધી રહી હતી. તેની પાસે સમય ઓછો હતો. જો રવિ જીવતો હતો તો તેને જલ્દીથી શોધવો જરૂરી હતો. તે અને અમ્મા જાણતા હતા કે હવે પછીનું પગલું શંકરનો સામનો કરવાનો હતો. તે જ એકમાત્ર વ્યક્તિ હતો જે તેમને રવિ સુધી પહોંચાડી શકતો હતો. અમ્મા માટે તેમના પોતાના દીકરાનો સામનો કરવો એ જીવનની સૌથી કઠિન પરીક્ષા હતી. શંકર તેમનો એકમાત્ર સહારો હતો, પણ સત્ય તેના કરતાં પણ મોટું હતું. એક સાંજે જ્યારે શંકર ઘરે આવ્યો ત્યારે અમ્માએ તેને બેસાડ્યો. તેમની આંખોમાં ગુસ્સો ન હતો, પણ એક ઊંડી પીડા હતી. તે આવું કેમ કર્યું શંકર? અમ્માએ સીધો સવાલ પૂછ્યો. શંકરનો ચહેરો ફિક્કો પડી ગયો. શું કર્યું મેં માં? તે ગભરાઈને બોલ્યો. સર્પ નિદ્રા, અમ્માએ ધીમેથી કહ્યું. આ શબ્દ સાંભળતા જ શંકરના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તે અમ્માના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો. મને માફ કરી દો માં, મેં જાણી જોઈને નથી કર્યું. દેસાઈએ મને મજબૂર કર્યો હતો. તેણે કબૂલ કર્યું કે દેસાઈએ તેની દીકરીને ઉઠાવી લેવાની ધમકી આપી હતી. દેસાઈ જાણતો હતો કે રવિ તેની જમીન કૌભાંડના પુરાવા ભેગા કરી રહ્યો છે. તે રવિને રસ્તામાંથી હટાવવા માંગતો હતો. પણ મેં તેને માર્યો નથી માં, શંકર રડતા રડતા બોલ્યો. મેં ફક્ત તેને સર્પનિદ્રા આપી છે. તે જીવતો છે. પ્રિયા, જે દરવાજા પાછળ છુપાઈને આ બધું સાંભળી રહી હતી, તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેનો રવિ જીવતો હતો. આશાના આ એક કિરણે તેની બધી પીડા દૂર કરી દીધી. તેણે અંદર આવીને શંકરને ઊભો કર્યો. રવિ ક્યાં છે? પ્રિયાના અવાજમાં એક અડગતા હતી. શંકરે ડરતા ડરતા જણાવ્યું કે રવિને ગામની બહાર આવેલા જૂના ખંડેર જેવા મંદિરમાં છુપાવવામાં આવ્યો છે. એ મંદિર વર્ષોથી બંધ હતું અને ત્યાં કોઈ જતું ન હતું. દેસાઈની યોજના હતી કે થોડા દિવસો પછી જ્યારે મામલો શાંત પડી જશે ત્યારે તે રવિને હંમેશા માટે ખતમ કરી દેશે. હવે તેમની પાસે રવિને બચાવવા માટે બહુ ઓછો સમય હતો. પણ મુશ્કેલી એ હતી કે મંદિર પર દેસાઈના માણસો 24 કલાક પહેરો ભરતા હતા. ત્યાં સુધી પહોંચવું અશક્ય હતું. અને ત્યારે અમ્માના મગજમાં એક વિચાર આવ્યો. નવરાત્રિ, તેમણે કહ્યું. આવતા અઠવાડિયે નવરાત્રિનો તહેવાર શરૂ થવાનો હતો. નવરાત્રિની રાત્રે આખું ગામ ગરબા રમવા માટે ગામના ચોકમાં ભેગું થશે. ઢોલના અવાજમાં, રોશનીની જગમગાટમાં અને ભીડના શોરબકોરમાં કોઈનું પણ ધ્યાન મંદિર તરફ નહીં જાય. એ જ તેમને માટે સુવર્ણ તક હતી. તેમણે એક યોજના બનાવી. યોજના જોખમી હતી, પણ તેમની પાસે બીજો કોઈ રસ્તો ન હતો. આગામી દિવસોમાં પ્રિયા અને અમ્માએ ગુપ્ત રીતે તૈયારીઓ શરૂ કરી. શંકર પસ્તાવાના બોજ નીચે દબાયેલો હવે તેમની મદદ કરવા માટે તૈયાર હતો. તેણે મંદિરનો નકશો બનાવ્યો અને અંદર જવાના ગુપ્ત રસ્તા વિશે માહિતી આપી. પ્રિયાએ દેસાઈ પર નજર રાખવાનું ચાલુ રાખ્યું.
તેણે જોયું કે દેસાઈ નવરાત્રિની તૈયારીઓમાં વ્યસ્ત હતો, જાણે કંઈ બન્યું જ ન હોય. તેના આત્મવિશ્વાસને જોઈને પ્રિયાનો ગુસ્સો વધી રહ્યો હતો. તેણે મનમાં નક્કી કરી લીધું હતું કે તે દેસાઈને તેના ગુનાની સજા અપાવીને જ રહેશે. નવરાત્રિની આગલી રાત્રે પ્રિયા, અમ્મા અને શંકર છેલ્લી વાર મળ્યા. તેમના ચહેરા પર ડર હતો, પણ તેમની આંખોમાં એકબીજા માટેનો વિશ્વાસ અને એક મજબૂત સંકલ્પ હતો. આવતીકાલની રાત કાં તો તેમના જીવનમાં નવો સૂર્યોદય લાવશે, કાં તો હંમેશા માટે અંધકાર ફેલાવી દેશે. આ લડાઈ ફક્ત રવિને બચાવવાની ન હતી, પણ અન્યાય સામે સત્યના વિજયની હતી. અને આ લડાઈ માટે તેઓ પોતાનો જીવ દાવ પર લગાવવા માટે પણ તૈયાર હતા. નવરાત્રિની રાત આવી. આકાશ તારાઓથી ભરેલું હતું અને હવામાં ઉત્સવનો માહોલ હતો. ગામનો ચોક રંગબેરંગી રોશનીથી જગમગી રહ્યો હતો. ઢોલના તાલે લોકો ગરબાના રંગમાં રંગાઈ ગયા હતા. ચણિયાચોળી પહેરેલી સ્ત્રીઓ અને કેડિયામાં સજ્જ પુરુષોનું ઘૂમતું વર્તુળ એક અદ્ભુત દ્રશ્ય રચી રહ્યું હતું. પણ આ બધી રોશની અને શોરબકોરથી દૂર 3 પડછાયા અંધારામાં સરકી રહ્યા હતા: પ્રિયા, અમ્મા અને શંકર. પ્રિયાએ સફેદ સાડી ઉતારીને ઘેરા રંગનો સાધારણ ડ્રેસ પહેરી લીધો હતો, જેથી તે અંધારામાં ઓગળી જાય. તેના ચહેરા પર ડરની સાથે એક અજીબ શાંતિ હતી. આજની રાત નિર્ણાયક હતી. યોજના મુજબ અમ્માએ ભીડમાં એક નાનો હોબાળો મચાવ્યો. તેમણે જોર-જોરથી બૂમો પાડવાનું શરૂ કર્યું કે તેમનું સોનું ચોરાઈ ગયું છે. લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું અને દેસાઈના માણસો પણ ત્યાં દોડી ગયા. આ જ તકનો લાભ ઉઠાવીને પ્રિયા અને શંકર મંદિર તરફ સરકી ગયા. જૂનું મંદિર ગામની બહાર એક ટેકરી પર આવેલું હતું. ચોમાસાના વરસાદે તેને વધુ ભયાનક બનાવી દીધું હતું. વીજળીના ચમકારામાં મંદિરનો ખંડેર જેવો આકાર એક રાક્ષસ જેવો લાગતો હતો. શંકરે એક ગુપ્ત દરવાજો ખોલ્યો, જે મંદિરની નીચે આવેલા ભોંયરામાં જતો હતો. ભોંયરામાં ઉતરતા જ એક ઠંડી, ભીની અને બંધિયાર હવા તેમના નાક સાથે અથડાઈ. અંદર ઘોર અંધકાર હતો. પ્રિયાએ નાની ટોર્ચ ચાલુ કરી. રોશની પડતા જ સામેનું દ્રશ્ય જોઈને તેની ચીસ નીકળી ગઈ. રવિ ત્યાં જમીન પર બેભાન અવસ્થામાં પડ્યો હતો. તેનું શરીર સુકાઈ ગયું હતું, દાઢી વધી ગઈ હતી અને ચહેરો પીળો પડી ગયો હતો, પણ તેના શ્વાસ ચાલી રહ્યા હતા. પ્રિયા દોડીને તેની પાસે પહોંચી અને તેને ભેટી પડી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. રવિ, હું આવી ગઈ, તે ધીમેથી બોલી. તેમણે રવિને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો, પણ તે ખૂબ જ નબળો હતો. અને ત્યારે જ ભોંયરાના મુખ્ય દરવાજા પર કોઈનો પડછાયો દેખાયો. દેસાઈ. તેના ચહેરા પર એક ક્રૂર મુસ્કાન હતી. મને ખબર હતી કે તું અહીં આવીશ, પ્રિયા, તેણે કહ્યું. તારી હિંમતની તો દાદ દેવી પડે. અમ્માનો હોબાળો એક ચાલાકી હતી, જે દેસાઈ સમજી ગયો હતો. તેના હાથમાં એક મોટી લાકડી હતી. તમે બંનેએ બહુ મોટી ભૂલ કરી દીધી, દેસાઈએ શંકર તરફ જોઈને કહ્યું. અને ભૂલની સજા તો મળવી જ જોઈએ. શંકર ડરથી કાંપી રહ્યો હતો, પણ પ્રિયા ડરી નહીં. તે ઊભી થઈ અને દેસાઈની સામે આવી ગઈ. તેની આંખોમાં આગ હતી. ખરો ગુનેગાર તો તું છે, દેસાઈ, પ્રિયાએ ગુસ્સાથી કહ્યું. તે મારા પતિને જીવતે જીવ મારી નાખવાનો પ્રયત્ન કર્યો. દેસાઈ હસ્યો. મેં જે કર્યું તે ગામના ભલા માટે કર્યું. રવિ આપણી પરંપરાઓનો દુશ્મન હતો. તે આપણી જ્ઞાતિ વ્યવસ્થાને તોડવા માંગતો હતો. આ પરંપરા નથી, આ અન્યાય છે, પ્રિયાએ બૂમ પાડી. અને તું પરંપરાના નામે તારા પાપ છુપાવી રહ્યો છે.
દેસાઈએ લાકડી ઉગામી. હવે તારો પણ ખેલ ખતમ. પણ તે પ્રિયા પર હુમલો કરે તે પહેલાં જ પ્રિયાએ તેના હાથમાં છુપાવેલો નાનો ફોન બહાર કાઢ્યો. તારી બધી વાતો આમાં રેકોર્ડ થઈ ગઈ છે દેસાઈ, તેણે કહ્યું. દેસાઈ એક ક્ષણ માટે ચોંકી ગયો અને એ જ ક્ષણે ભોંયરામાં બીજા લોકો દાખલ થયા. તે શંકર દ્વારા બોલાવવામાં આવેલા ગામના થોડા સમજદાર અને ઈમાનદાર વડીલો હતા. તેમણે બધી વાતચીત સાંભળી લીધી હતી. દેસાઈનો ચહેરો જોવા જેવો હતો. તેનો બધો ઘમંડ અને આત્મવિશ્વાસ પળવારમાં ઓગળી ગયો. તેને રંગે હાથ પકડી લેવામાં આવ્યો હતો. સત્યનો વિજય થયો હતો અંધકાર ભર્યા ભોંયરામાં. નવરાત્રિની એ રાત્રે અન્યાયના રાવણનું દહન થયું હતું. ભોંયરામાં સંપૂર્ણ સન્નાટો છવાઈ ગયો. ઢોલનો અવાજ હવે દૂરથી આવતો સંભળાતો હતો, જાણે કોઈ બીજી દુનિયાની વાત હોય. ગામના વડીલોએ દેસાઈને પકડી લીધો. તેના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો અને તેની આંખોમાં હાર સ્પષ્ટ દેખાતી હતી. તેણે ભાગવાનો કોઈ પ્રયત્ન ન કર્યો. તે જાણતો હતો કે તેની રમત હવે પૂરી થઈ ગઈ છે. શંકર તરત જ રવિ પાસે પહોંચ્યો અને તેની નાડી તપાસી. તે જીવતા છે પણ ખૂબ જ નબળા છે. તેમને તરત જ હોસ્પિટલ લઈ જવા પડશે, તેણે કહ્યું. વડીલોમાંથી એકે તરત જ શહેરના પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો. તેમણે બધી હકીકત જણાવી અને એમ્બ્યુલન્સ મોકલવા માટે વિનંતી કરી. પ્રિયા રવિનો હાથ પકડીને બેઠી હતી. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. આ આંસુ દુઃખના નહીં પણ રાહતના હતા. તેણે તેના પતિને મૃત્યુના મુખમાંથી પાછો ખેંચી લીધો હતો. થોડી જ વારમાં પોલીસ અને એમ્બ્યુલન્સ ગામમાં પહોંચી ગઈ. નવરાત્રિનો ઉત્સવ અચાનક બંધ થઈ ગયો. આખું ગામ મંદિર પાસે ભેગું થઈ ગયું. જ્યારે લોકોએ સ્ટ્રેચર પર રવિને જીવતો જોયો અને દેસાઈને હાથકડી પહેરેલો જોયો, ત્યારે તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તેમને પોતાની આંખો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. જે વ્યક્તિને તેઓ મરેલો સમજીને બાળી ચૂક્યા હતા તે જીવતો હતો અને જે વ્યક્તિને તેઓ ગામનો મુખી અને રક્ષક માનતા હતા તે એક ખૂની હતો. પોલીસે દેસાઈ અને તેના સાથીઓને ગિરફ્તાર કરી લીધા. શંકર સરકારી સાક્ષી બનવા માટે તૈયાર થઈ ગયો. એમ્બ્યુલન્સ રવિને લઈને શહેરની હોસ્પિટલ તરફ રવાના થઈ. પ્રિયા અને અમ્મા પણ તેની સાથે ગયા. એમ્બ્યુલન્સની બારીમાંથી પ્રિયાએ તેના ગામને છેલ્લી વાર જોયું. લોકોના ચહેરા પર મિશ્ર ભાવો હતા. આશ્ચર્ય, ડર, શરમ અને ગુસ્સો. પણ પ્રિયા જાણતી હતી કે આ લોકોની સહાનુભૂતિ તેની સાથે નથી. તેની નજરમાં પ્રિયાએ ગામની શાંતિ ભંગ કરી હતી. તેણે વર્ષોથી ચાલી આવતી પરંપરા અને વ્યવસ્થાને પડકારી હતી. તે એક દલિત વિધવા હતી જેણે બોલવાની હિંમત કરી હતી અને આ સમાજ આવી સ્ત્રીને ક્યારેય માફ નથી કરતો. હોસ્પિટલમાં રવિની સારવાર શરૂ થઈ. ડોક્ટરોએ કહ્યું કે સર્પનિદ્રાના કારણે તેના શરીરને ઘણું નુકસાન થયું છે, પણ તે બચી જશે. તેને ભાનમાં આવતા થોડા દિવસો લાગશે. એ દિવસો પ્રિયા માટે ખૂબ જ મુશ્કેલ હતા. તે રવિની પથારી પાસે બેસી રહેતી. તેનો હાથ પકડીને તેની સાથે વાતો કરતી. તે તેને ગામમાં બનેલી બધી ઘટનાઓ વિશે જણાવતી. અમ્મા તેની સંભાળ રાખવા માટે તેની સાથે જ રોકાયા હતા. એક અઠવાડિયા પછી રવિએ પહેલીવાર આંખો ખોલી. તેણે સામે પ્રિયાને જોઈને ધીમેથી સ્મિત કર્યું. તું આવી ગઈ. તેના મોઢામાંથી ફક્ત આટલા જ શબ્દો નીકળ્યા. પ્રિયા રડી પડી. તેણે રવિનો હાથ ચૂમી લીધો. હું ક્યાંય નથી ગઈ રવિ, હું હંમેશા તારી સાથે જ હતી. તેમનું મિલન શબ્દોથી પર હતું,
તે આંખોની ભાષા હતી જે ફક્ત બે પ્રેમીઓ જ સમજી શકે છે. રવિ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો હતો, પણ તેના મન પર ઊંડો આઘાત લાગ્યો હતો. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેના પોતાના કાકા દેસાઈ તેની સાથે આવું કરી શકે છે. આ વિશ્વાસઘાતે તેને અંદરથી હલાવી દીધો હતો. આ તરફ ગામમાં માહોલ તંગ હતો. દેસાઈની ગિરફ્તારી પછી પંચાયત ભાંગી પડી હતી. લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. કેટલાક લોકો પ્રિયાને એક નાયિકા માનતા હતા, જ્યારે મોટા ભાગમાં લોકો તેને ગામની બદનામીનું કારણ માનતા હતા. તેઓ માનતા હતા કે પ્રિયાએ ગામની ઇજ્જત ઉછાળી છે. આ બધી ખબરો પ્રિયા અને રવિ સુધી પહોંચી રહી હતી, અને તેઓ જાણતા હતા કે તેમનું ભવિષ્ય હવે આ ગામમાં નથી. થોડા મહિનાઓ પછી કેસ કોર્ટમાં ચાલ્યો. દેસાઈ અને તેના સાથીઓ પર હત્યાનો પ્રયાસ, અપહરણ અને છેતરપિંડીના આરોપો લગાવવામાં આવ્યા. શંકરના નિવેદન અને પ્રિયા દ્વારા રેકોર્ડ કરવામાં આવેલી વાતચીતે કેસને મજબૂત બનાવી દીધો. રવિએ પણ કોર્ટમાં જુબાની આપી. તેણે જણાવ્યું કે કેવી રીતે દેસાઈ દલિતોની જમીન હડપવા માટે દબાણ કરતો હતો, અને જ્યારે તેણે વિરોધ કર્યો ત્યારે તેને રસ્તામાંથી હટાવી દેવાની ધમકી આપી હતી. આખો કેસ કાચની જેમ સ્પષ્ટ હતો. કોર્ટે દેસાઈને આજીવન કેદની સજા ફટકારી અને તેના સાથીઓને પણ લાંબી જેલની સજા થઈ. ન્યાય મળ્યો હતો, પણ શું આ ન્યાય પૂરતો હતો? જે દિવસે ચુકાદો આવ્યો તે દિવસે પ્રિયા અને રવિ કોર્ટની બહાર ઊભા હતા. તેમના ચહેરા પર જીતની ખુશી ન હતી, પણ એક પ્રકારની શાંતિ હતી. એક લાંબી અને થકવી દેનારી લડાઈનો અંત આવ્યો હતો. થોડા અઠવાડિયા પછી રવિ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. તેઓ જાણતા હતા કે હવે તેમણે એક મહત્વનો નિર્ણય લેવાનો છે. એક સાંજે તેઓ તેમના જૂના ઘરે પાછા ફર્યા, જે મહિનાઓથી બંધ પડ્યું હતું. ઘરમાં ધૂળ જામી ગઈ હતી, પણ તેમની યાદો હજી પણ તાજી હતી. આપણે અહીં રહી શકીશું નહીં પ્રિયા, રવિએ કહ્યું. તેનો અવાજ ભારે હતો. પ્રિયા જાણતી હતી આ ગામ હવે તેમનું નહોતું. અહીંના લોકોએ તેમને ક્યારેય દિલથી સ્વીકાર્યા નહોતા, અને હવે તો બિલકુલ નહીં કરે. અહીં રહેવું એટલે રોજ ઘૂંટાઈને જીવવું. આપણે ક્યાં જઈશું? પ્રિયાએ પૂછ્યું. ક્યાંક દૂર, રવિએ તેનો હાથ પકડતા કહ્યું, જ્યાં કોઈ આપણી જ્ઞાતિ નહીં પૂછે, જ્યાં આપણે ફક્ત બે માણસ તરીકે જીવી શકીએ. આપણે એક નવી શરૂઆત કરીશું. આ નિર્ણય લેવો સહેલો નહોતો. આ તેમની જન્મભૂમિ હતી. અહીં તેમની જડો હતી. પણ ક્યારેક જડોને ઉખાડીને નવી જમીનમાં રોપવી જરૂરી બની જાય છે. તેમણે પોતાનો સામાન બાંધવાનું શરૂ કર્યું. ફક્ત જરૂરી વસ્તુઓ અને ઘણી બધી યાદો. જ્યારે ગામના લોકોને ખબર પડી કે તેઓ ગામ છોડીને જઈ રહ્યા છે, ત્યારે કોઈએ તેમને રોકવાનો પ્રયત્ન ન કર્યો. લોકોના ચહેરા પર એક પ્રકારની રાહત હતી, જાણે કોઈ સમસ્યા જાતે જ દૂર થઈ રહી હોય. ફક્ત અમ્મા તેમને વિદાય આપવા આવ્યા. તેમની આંખોમાં આંસુ હતા. તમે બંને બહાદુર છો, તેમણે કહ્યું. તમે જે કર્યું તે કોઈ ન કરી શક્યું. ખુશ રહેજો. પ્રિયાએ અમ્માને ભેટી પડી. તમારો આભાર અમ્મા, તમારા વગર આ શક્ય ન હતું. છેલ્લી વાર તેમણે પોતાના ઘરને જોયું, એ ખેતરોને જોયા જ્યાં રવિ પર હુમલો થયો હતો, અને એ મંદિરને જોયું જ્યાં સત્યનો વિજય થયો હતો. આ ગામ તેમને માટે સુખ અને દુઃખ બંનેનું પ્રતીક હતું. તેઓ ગામની બહાર બસ સ્ટોપ પર ઊભા હતા. એક જૂની ખખડધજ બસ આવીને ઊભી રહી. તેઓ બસમાં ચઢી ગયા. બસની બારીમાંથી તેમણે ગામને પાછળ છૂટતું જોયું. રવિએ પ્રિયાનો હાથ મજબૂતીથી પકડી લીધો. તેમના હાથમાં કંઈ નહોતું, પણ તેમની પાસે એકબીજાનો સાથ હતો અને એક આઝાદ ભવિષ્યનું સપનું હતું. પ્રિયાએ રવિમાં ખભા પર માથું મૂક્યું. તેની આંખોમાં ન તો ડર હતો, ન તો અફસોસ. તેની આંખોમાં એક નવી શરૂઆતની ચમક હતી.
આ એક એવી સફર હતી જે તેમને અંધકાર તરફ લઈ જઈ રહી હતી. આ તેમના ઘા રૂઝાવવાની, તેમના હીલિંગની શરૂઆત હતી. અને તેઓ જાણતા હતા કે જ્યાં સુધી તેઓ સાથે છે ત્યાં સુધી તેઓ દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે. બસ આગળ વધી રહી હતી, એક અજાણ્યા શહેર તરફ, એક નવા જીવન તરફ. શહેરનું જીવન ગામ કરતાં તદ્દન અલગ હતું. અહીં કોઈ કોઈને ઓળખતું નહોતું, કોઈને કોઈની જ્ઞાતિમાં રસ નહોતો. શરૂઆતમાં પ્રિયા અને રવિને થોડી મુશ્કેલી પડી. તેમની પાસે પૈસા ઓછા હતા અને કોઈ ઓળખાણ નહોતી. રવિએ એક સ્થાનિક અખબારમાં નોકરી શોધી લીધી. તે ફરીથી લખવા લાગ્યો, પણ આ વખતે તે ગામડાઓના અન્યાય વિશે નહીં, પણ શહેરના સપનાઓ વિશે લખતો હતો. પ્રિયાએ નજીકની એક શાળામાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું. તેમણે એક નાનકડા ભાડાના મકાનમાં પોતાનું નવું ઘર વસાવ્યું. જીવન સરળ નહોતું, પણ તેમાં શાંતિ હતી, આઝાદી હતી. તેમને હવે કોઈની નજરોના ડરથી જીવવું નહોતું પડતું. તેઓ હાથમાં હાથ નાખીને બજારમાં ફરી શકતા હતા, કોઈ પણ જાતના સંકોચ વગર. પણ ભૂતકાળના ઘા એટલી સરળતાથી ભરાતા નથી. ક્યારેક રાત્રે રવિ ઊંઘમાંથી ચીસ પાડીને જાગી જતો. તેને હજી પણ એ અંધારું ભોંયરું, એ લાચારી યાદ આવી જતી. પ્રિયા તેને શાંત પાડતી, તેને પાણી પીવડાવતી અને આખી રાત તેની પાસે બેસી રહેતી. તે જાણતી હતી કે શારીરિક ઘા તો ભરાઈ ગયા છે, પણ માનસિક આઘાતને મટતા સમય લાગશે. પ્રિયા પોતે પણ ક્યારેક ઉદાસ થઈ જતી. તેને પોતાનું ગામ, અમ્મા અને તેના બાળપણની યાદ આવતી. તેણે ઘણું બધું પાછળ છોડી દીધું હતું, પણ જ્યારે તે રવિના હસતા ચહેરાને જોતી ત્યારે તેને લાગતું કે તેણે જે પણ કર્યું તે યોગ્ય હતું. તેમણે એકબીજાને હીલ કરવા મદદ કરી. તેમનો પ્રેમ જ તેમનું સૌથી મોટું ઔષધ હતું. તેઓ સાથે મળીને ભૂતકાળના પડછાયાઓ સામે લડ્યા. 1 વર્ષ પછી તેમના જીવનમાં ખુશીની એક નવી લહેર આવી. પ્રિયા ગર્ભવતી હતી. આ ખબરે તેમના જીવનમાં નવા રંગો ભરી દીધા. તેઓ હવે ફક્ત 2 નહોતા, પણ 3 થવાના હતા. આવનાર બાળક તેમના નવા જીવનનું, તેમની આશાનું પ્રતીક હતું. રવિ હવે વધુ ખુશ રહેવા લાગ્યો. તે આવનાર બાળકની તૈયારીઓમાં લાગી ગયો. તે પ્રિયાનું ખૂબ ધ્યાન રાખતો. તેઓ સાથે મળીને ભવિષ્યના સપનાઓ જોતા. એક દિવસ રવિને અમ્માનો પત્ર મળ્યો. અમ્માએ લખ્યું હતું કે ગામમાં ઘણું બધું બદલાઈ ગયું છે. દેસાઈના જેલ ગયા પછી નવા અને યુવાન લોકો પંચાયતમાં આવ્યા છે. તેઓ જ્ઞાતિવાદને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. શંકર હવે ગામનો વૈદ બનીને લોકોની નિસ્વાર્થ સેવા કરી રહ્યો છે, જાણે પોતાના પાપનો પ્રાયશ્ચિત કરી રહ્યો હોય. અમ્માએ લખ્યું, તમે વાવેલું બીજ હવે ધીમે ધીમે ઉગી રહ્યું છે. ક્યારેક પાછા આવજો. પત્ર વાંચીને રવિ અને પ્રિયાની આંખો ભીની થઈ ગઈ. તેમનો સંઘર્ષ વ્યર્થ નહોતો ગયો. તેમણે જે આગ પ્રગટાવી હતી તેની ચિનગારી હજી પણ જીવંત હતી. શું આપણે ક્યારેક પાછા જઈશું? પ્રિયાએ પૂછ્યું. રવિએ પ્રિયાનો હાથ પકડીને કહ્યું, કદાચ, પણ હમણાં નહીં. હમણાં આપણું ભવિષ્ય અહીં છે, આપણા આવનાર બાળક સાથે. તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાના બાળકને એક એવા વાતાવરણમાં ઉછેરશે જ્યાં પ્રેમ અને સમાનતા હોય, નફરત અને ભેદભાવ નહીં. તેઓ તેમના સંઘર્ષની વાર્તા કહેશે, જેથી તે પણ અન્યાય સામે લડતા શીખે. તેમની વાર્તા એક વ્યક્તિગત જીતની નહોતી, પણ એક વિચારના વિજયની હતી. તેમની વાર્તા એ વાતનો પુરાવો હતી કે ભલે અંધારું ગમે તેટલું ઘેરું હોય, આશાનું એક નાનું કિરણ પણ તેને હરાવવા માટે પૂરતું છે. અને પ્રેમમાં એટલી તાકાત છે કે તે મૃત્યુને પણ હરાવી શકે છે. થોડા વર્ષો વીતી ગયા.
પ્રિયા અને રવિના ઘરે એક સુંદર દીકરીનો જન્મ થયો, જેનું નામ તેમણે આશા રાખ્યું. આશા તેમના જીવનમાં ખરેખર આશાનું કિરણ બનીને આવી હતી. તેનું હાસ્ય તેમના ઘરને ગુંજતું રાખતું હતું અને તેની હાજરીએ ભૂતકાળના બધા ઘા ભરી દીધા હતા. રવિ હવે એક જાણીતો લેખક બની ગયો હતો. તેણે પોતાના સંઘર્ષ પર આધારિત એક નવલકથા લખી, જે ખૂબ જ લોકપ્રિય થઈ. લોકોએ તેની વાર્તાને ખૂબ પસંદ કરી અને તેનાથી પ્રેરણા લીધી. પ્રિયાએ પોતાની શાળામાં ગરીબ બાળકો માટે મફત શિક્ષણની વ્યવસ્થા શરૂ કરી હતી. તેઓ ભૌતિક રીતે સમૃદ્ધ નહોતા, પણ તેમની પાસે સંતોષ અને શાંતિ હતા, જે દુનિયાની કોઈ પણ સંપત્તિ કરતાં વધુ કિંમતી હતા. તેઓ ક્યારેય પોતાના ગામને ભૂલ્યા નહોતા. તેઓ અમ્મા સાથે નિયમિત રીતે પત્રવ્યવહાર કરતા હતા. અમ્માના પત્રોથી તેમને ખબર પડતી કે ગામ હવે ખરેખર બદલાઈ રહ્યું છે. જૂની પેઢીની પકડ ઢીલી પડી રહી હતી અને નવી પેઢી પરિવર્તનને અપનાવી રહી હતી. જ્યારે આશા 5 વર્ષની થઈ, ત્યારે રવિ અને પ્રિયાએ એક મોટો નિર્ણય લીધો. તેમણે ગામ પાછા જવાનું નક્કી કર્યું. આ વખતે ડરીને નહીં, પણ એક નવી આશા અને આત્મવિશ્વાસ સાથે. તેઓ ઈચ્છતા હતા કે તેમની દીકરી પોતાની જડોને જાણે, પોતાની માટીને ઓળખે. જ્યારે તેમની બસ ગામના પાદરે ઊભી રહી, ત્યારે તેમનું સ્વાગત કરવા આખું ગામ ઉમટી પડ્યું હતું. લોકોના ચહેરા પર હવે તિરસ્કાર નહીં, પણ આદર અને સન્માનનો ભાવ હતો. અમ્મા દોડીને તેમને ભેટી પડ્યા. શંકર પણ ત્યાં હતો. તેની આંખોમાં પસ્તાવાના આંસુ હતા. ગામના નવા સરપંચ, જે એક યુવાન હતો, તેણે રવિ અને પ્રિયાનું હાર પહેરાવીને સ્વાગત કર્યું. તમે અમને સાચો રસ્તો બતાવ્યો, તેણે કહ્યું. તમે અમને શીખવ્યું કે અન્યાય સામે લડવું એ જ સાચો ધર્મ છે. પ્રિયા અને રવિ આ બદલાવ જોઈને ભાવુક થઈ ગયા. તેમણે જે સંઘર્ષ કર્યો હતો, તેનું ફળ આજે તેમને મળી રહ્યું હતું. તેઓ પોતાના જૂના ઘરે ગયા, જે હવે ગામ લોકોએ મળીને સાફસૂફ અને સજાવી દીધું હતું. તેમનું ઘર ફરીથી તેમનું સ્વાગત કરવા માટે તૈયાર હતું. તે રાત્રે ગામમાં ફરીથી નવરાત્રિનો ઉત્સવ હતો, પણ આ નવરાત્રિ અલગ હતી. આ વખતે કોઈના મનમાં ભેદભાવ નહોતો. ઉચ્ચ અને નીચ જ્ઞાતિના બધા લોકો સાથે મળીને ગરબા રમી રહ્યા હતા. રવિ અને પ્રિયા પણ આશાનો હાથ પકડીને ગરબાના વર્તુળમાં જોડાયા. ઢોલના તાલે ઘૂમતા ઘૂમતા પ્રિયાએ રવિની સામે જોયું. તેમની આંખો મળી અને બંનેના ચહેરા પર એક સંતોષભર્યું સ્મિત હતું. તેમની સફર પૂરી થઈ હતી. તેઓ જ્યાંથી ભાગ્યા હતા ત્યાં જ પાછા ફર્યા હતા, પણ એક વિજેતા તરીકે. તેમની વાર્તા ગામના ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ. તે એક એવી વાર્તા હતી જે પેઢીઓ સુધી લોકોને પ્રેરણા આપતી રહેશે. એક એવી વાર્તા જે શીખવે છે કે પ્રેમ, હિંમત અને સત્યનો માર્ગ ક્યારેય પરાજિત નથી થતો. અને જ્યારે એક સ્ત્રી પોતાના અધિકાર માટે લડવાનું નક્કી કરે છે, ત્યારે તે આખી વ્યવસ્થાને બદલવાની તાકાત ધરાવે છે. તેમનું જીવન એ વાતનો જીવતો જાગતો પુરાવો હતો કે સાચું હીલિંગ ફક્ત ભૂલી જવામાં નથી, પણ સામનો કરવામાં અને પરિવર્તન લાવવામાં છે. જેમ જેમ સમય વીતતો ગયો, રવિ અને પ્રિયા ગામના સમાજમાં સંપૂર્ણપણે ભળી ગયા. તેમણે ગામના વિકાસ માટે કામ કરવાનું શરૂ કર્યું. રવિએ ગામમાં એક નાનું પુસ્તકાલય શરૂ કર્યું, જેથી બાળકો અને યુવાનોને જ્ઞાન મળી રહે. પ્રિયાએ સ્ત્રીઓના અધિકારો માટે એક સંગઠન બનાવ્યું. તે સ્ત્રીઓને શિક્ષિત કરતી અને તેમને આત્મનિર્ભર બનવા માટે પ્રોત્સાહિત કરતી. આશા હવે ગામની શાળામાં ભણતી હતી. તેને તેના માતા પિતાની વાર્તા પર ગર્વ હતો. તે પણ તેમના જેવી જ નીડર અને ન્યાયપ્રિય બની રહી હતી. ગામમાં હવે જ્ઞાતિનો ભેદભાવ લગભગ ખતમ થઈ ગયો હતો.
લોકો સમજવા લાગ્યા હતા કે માણસની ઓળખ તેની જ્ઞાતિથી નહીં પણ તેના કર્મોથી થાય છે. દેસાઈની વાર્તા હવે ગામમાં એક ચેતવણીરૂપ કિસ્સો બની ગઈ હતી, જે લોકોને યાદ અપાવતી હતી કે અન્યાય અને ઘમંડનો અંત હંમેશા ખરાબ હોય છે. એક દિવસ જ્યારે રવિ અને પ્રિયા તેમના ઘરના આંગણામાં બેઠા હતા, ત્યારે આશા દોડતી જડતી તેમની પાસે આવી. તેના હાથમાં એક જૂની ડાયરી હતી. "પપ્પા, આ તમારી ડાયરી છે?" તેણે પૂછ્યું. રવિએ સ્મિત સાથે ડાયરી હાથમાં લીધી. એ જ ડાયરી હતી જેણે પ્રિયાને સત્યનો માર્ગ બતાવ્યો હતો. તેણે ડાયરીનું છેલ્લું પાનું ખોલ્યું, જ્યાં પેલી કવિતા અને નોંધ લખેલી હતી: "એ સાપથી સાવધાન રહેજે, જેનામાં ઝેર નથી હોતું." રવિએ આશાને પોતાની પાસે બેસાડી અને તેને આખી વાર્તા કહી સંભળાવી. તેણે તેને જણાવ્યું કે કેવી રીતે તેની માતાએ હિંમતભેર એકલા હાથે આટલી મોટી લડાઈ લડી. આશા મોટી મોટી આંખોથી બધું સાંભળી રહી હતી. વાર્તા પૂરી થયા પછી તેણે પ્રિયાને ભેટી પડી. "મમ્મી, તમે મારા સુપર હીરો છો," તેણે કહ્યું. પ્રિયાની આંખો ભરાઈ આવી. આજે તેને લાગ્યું કે તેનું જીવન સાર્થક થઈ ગયું. તેમની વાર્તા ફક્ત તેમની ન હતી, પણ એ દરેક વ્યક્તિની હતી જે અન્યાય સામે લડે છે. તેમનો પ્રેમ ફક્ત બે વ્યક્તિઓ વચ્ચેનો ન હતો, પણ એક આદર્શ હતો જેણે આખા સમાજને બદલી નાખ્યો. તેમણે સાબિત કરી દીધું હતું કે પરિવર્તનની શરૂઆત હંમેશા એક વ્યક્તિથી થાય છે. તેમણે એક એવા સમાજનું નિર્માણ કર્યું હતું જ્યાં દરેક વ્યક્તિ સન્માન અને સમાનતા સાથે જીવી શકે, અને આ જ તેમની સાચી જીત હતી. તેમની વાર્તા એક દીવાદાંડીની જેમ હંમેશા આવનારી પેઢીઓને માર્ગ બતાવતી રહેશે અને કહેતી રહેશે કે જ્યાં સુધી દુનિયામાં પ્રેમ અને હિંમત છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો અન્યાય ટકી શકતો નથી. આ વાર્તાનો અંત અહીં થાય છે, પણ તેમની પ્રેરણાનો નહીં.